નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, ભલે ગમે તે થાય પરંતુ તમારા પૂજા મંદિરમાં કેટલીક મૂર્તિઓ ક્યારે ન રાખવી, નહીં તો તમને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે મિત્રો. મિત્રો, આનાથી ઘરમાં ગરીબી પણ અને તંગી આવી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને પૂજા મંદિરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ મિત્રો. શક્ય છે કે તમે પણ તમારા મંદિરમાં એવી વસ્તુઓ રાખી હોય જેના કારણે ઘરમાં પ્રગતિ ન થતી હોય મિત્રો, ધનની કમી રહેતી હોય અને વારંવાર મહેનત કરવા છતાં સફળતા ન મળી રહી હોય મિત્રો. તો મિત્રો, આનું કારણ એ હોઈ શકે છે કે તમે જાણતા અજાણતા તમારા પૂજા મંદિરમાં એવી કેટલીક વસ્તુઓ રાખી દીધી હોય જે નકારાત્મક અસર કરે છે મિત્રો. મિત્રો, પછીથી આપણને તેનો પછતાવો થાય છે. આજે અમે તમને જણાવીશું કે પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ છે અને કઈ વસ્તુઓ રાખવાથી બચવું જોઈએ મિત્રો. મિત્રો, સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે દીપક પ્રગટાવવાનો સાચો સમય કયો છે અને મિત્રો, પ્રગટાવતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ, ઘંટડી ક્યારે વગાડવી જોઈએ, સવારે કે સાંજે, શંખ કેટલી વાર અને ક્યારે વગાડવો જોઈએ અને શંખ વગાડતી વખતે કયો મંત્ર વાંચવો જોઈએ, પૂજા મંદિરમાં પ્રગટતા દીપકને રોજ ધોવો જોઈએ કે નહીં, મંદિરમાં કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ. આ બધા સવાલોનો જવાબ આજે અમે તમને આપવાના છીએ મિત્રો. મિત્રો, એક ભાઈએ અમને પૂછ્યું હતું કે ગુરુજી, અમે પૂજા પાઠ ઘણો કરીએ છીએ તો પણ અમને તેનું કોઈ ફળ મળતું નથી, ઉલટું નુકસાન થાય છે. તો આજે અમે આ પ્રવચનમાં આની પાછળના રહસ્યો પણ ઉજાગર કરીશું. પૂજા આપણા જીવનનો અગત્યનો ભાગ છે મિત્રો. દરેક વ્યક્તિ કોઈને કોઈ દેવી દેવતાની પૂજા જરૂર કરે છે મિત્રો. કોઈ દેવી દેવતાઓની પૂજા કરે છે તો કોઈ ભગવાન શ્રી હરિવિષ્ણુની ઉપાસના કરે છે અને તેમની પૂજાનું ફળ પણ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણી વખત નાની નાની ભૂલો આપણી પૂજાનું સંપૂર્ણ ફળ મળવામાં અડચણ બની જાય છે મિત્રો. તો મિત્રો, આ ભૂલો અજાણતા થઈ જાય છે અને આપણે તેને સામાન્ય સમજીને અવગણી દઈએ છીએ. મિત્રો, આપણા શાસ્ત્રોમાં આ બાબતનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી આપણે આપણી પૂજાનું સંપૂર્ણ ફળ મેળવી શકીએ. મિત્રો, આજના આ વિડીયોમાં અમે તે 7 વસ્તુઓ વિશે વાત કરીશું જેને પૂજા મંદિરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ અને તે 5 વસ્તુઓ વિશેષ પણ જણાવીશું જે પૂજા મંદિરમાં હોવી જ જોઈએ મિત્રો. મિત્રો, આ બધા સવાલોનો જવાબ આજના આ વિડીયોમાં તમને મળશે. આજકાલ દરેક ઘરમાં એક મંદિર હોય છે મિત્રો, પરંતુ શું તમને ખબર છે કે તેમાં શું રાખવું જોઈએ અને શું નહીં? આ માહિતી તમારા પરિવારની પ્રગતિ અને માતા લક્ષ્મીના આશીર્વાદ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો મિત્રો, તમારા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ કે તસવીર ઉપરાંત આ 3 મૂર્તિઓ રાખેલી હોય તો કાન ખોલીને સાંભળી લેજો મિત્રો. આજે પણ ઘણા લોકો મંદિરની સામે એવી ભૂલો કરી બેસે છે જે તેમને દુઃખ અને મુશ્કેલીઓ તરફ લઈ જાય છે. મિત્રો, કેટલાક લોકો ઘરના મંદિરની સામે જ અયોગ્ય કાર્ય કરી દે છે. આ એક નકારાત્મક કર્મ છે જે પરિવારને મુશ્કેલીઓમાં મૂકી શકે છે મિત્રો. ઘણીવાર એવું જોવા મળે છે કે પતિ પત્ની સાચો સમય ધ્યાનમાં રાખ્યા વિના જ્યારે ઈચ્છે ત્યારે ઘરના મંદિરની નજીક એકબીજા સાથે વ્યવહાર કરવા લાગે છે. આવા લોકો અજાણતા પોતાને અને પોતાના પરિવારને કષ્ટમાં મૂકે છે. પરંતુ તે કઈ બધી વસ્તુઓ છે
જેને આપણે તમારા ઘરના મંદિરમાં બિલકુલ ન રાખવી જોઈએ મિત્રો. પૂજા ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાનું ખૂબ મહત્વ છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ આવે તો એ જરૂર છે કે તમે તમારા પૂજા ઘરમાં સાચી વસ્તુઓ રાખો. મિત્રો, શાસ્ત્રો અનુસાર જો પૂજા ઘરમાં કેટલીક અશુભ વસ્તુઓ રાખવામાં આવે તો તે તમારા ઘરનું વાતાવરણ નકારાત્મક બનાવી શકે છે અને માતા લક્ષ્મી પણ આવા ઘરથી દૂર થઈ જાય છે. આજે આપણે એ વિશેષ વસ્તુઓ વિશે જાણીશું જેનું પૂજા ઘરમાં હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો. મિત્રો, જો તમે ઘરમાં સુખ અને સમૃદ્ધિની કામના કરો છો તો આ 3 વસ્તુઓ પૂજા ઘરમાં જરૂર રાખો. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં એક નાનું પૂજા ઘર કે મંદિર બનાવવું જોઈએ, જ્યાં તે પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ અનુસાર પોતાના પ્રિય દેવી દેવતાઓની તસવીરો, પૂજા સામગ્રી અને અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ રાખી શકે. પરંતુ આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જેટલું કેટલીક વસ્તુઓને મંદિરમાં રાખવું શુભ છે, એટલું જ કેટલીક વસ્તુઓ રાખવું અશુભ પણ હોઈ શકે છે મિત્રો. મિત્રો, કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનાથી ઘરમાં નકારાત્મકતા રહે છે, પરિવારમાં ઝઘડા થાય છે અને ધનનું નુકસાન થઈ શકે છે મિત્રો. મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જ અશુભ વસ્તુઓ વિશે જાણીશું જેને લોકો ઘણી વખત જાણતા પોતાના ઘરમાં મંદિરમાં રાખી દે છે. જો મિત્રો તમારા ઘરના મંદિરમાં પણ આવી વસ્તુઓ રાખેલી હોય તો તેને તરત જ ત્યાંથી હટાવી દો અને કોઈ બીજા સ્થાને રાખી દો મિત્રો. પરંતુ ભૂલથી પણ પૂજા ઘરમાં ન રાખો. કેટલાક લોકો આવું એટલે કરે છે કારણ કે તેમને લાગે છે કે આ વસ્તુ ધાર્મિક છે અને તેની પૂજા કરવી જોઈએ. પરંતુ સત્ય એ છે કે આ વસ્તુઓને મંદિરમાં રાખવી તમારા ઘરનું વાતાવરણ નકારાત્મક બનાવી શકે છે અને આ પરિવાર માટે હાનિકારક હોઈ શકે છે મિત્રો. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે તે કઈ વસ્તુઓ છે જેને તમારે તમારા પૂજા ઘરમાંથી હટાવીને ક્યાં બીજે રાખવી દેવી જોઈએ. ધ્યાનથી સાંભળજો મિત્રો. શું તમારા ઘરના મંદિરમાં કોઈ એવી વસ્તુ તો નથી રાખેલી જે તમારી મુશ્કેલીનું કારણ બની રહી છે? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે કળિયુગમાં લોકો કેટલીક અશુદ્ધ વસ્તુઓને ધાર્મિક માનીને તેની પૂજા કરશે, જ્યારે શાસ્ત્રોમાં તેને વર્જિત માનવામાં આવી છે મિત્રો. આ ભવિષ્યવાણી તેમણે પહેલેથી જ કરી દીધી હતી. આજકાલ લોકો ભટકી જાય છે અને ખોટી વસ્તુઓને ધાર્મિક માનીને પૂજવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર આપણા દેશની પરંપરા માટી સાથે જોડાયેલી છે મિત્રો. તેથી પૂજા ઘરમાં પરંપરાગત માટીનો દીપક જરૂર હોવો જોઈએ. જો તમે માટીનો દીપક ન રાખી શકો તો ધાતુના દીપકનો ઉપયોગ કરો. પરંતુ જો તમારી ભગવાનમાં ગહન આસ્થા હોય તો તમે ઉપલાનો દીપક પ્રગટાવીને તેમાં ગોળ અને ઘી નાખી શકો છો મિત્રો. આથી મિત્રો ઘરમાં સુખ શાંતિ રહેશે. હવે આપણે એ વસ્તુઓ વિશે જાણીશું જે પૂજા ઘરમાં જરૂર હોવી જોઈએ મિત્રો. સૌથી પહેલા સ્વાસ્તિક. ઘરમાં સૌ ભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તમે તેને રોળીથી બનાવી શકો છો મિત્રો. તે પછી આવે છે કળશ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે મિત્રો. પૂજા ઘરમાં રોળી અને કુમકુમથી સ્વાસ્તિક બનાવીને કળશ જરૂર રાખો. આથી મિત્રો ઘરમાં ધન, વૈભવ અને શાંતિ રહે છે. ત્રીજી વસ્તુ છે મિત્રો શંખ. શંખ 14 રત્નોમાંથી એક છે અને આ મહાલક્ષ્મીને અત્યંત પ્રિય છે. શંખનો અવાજ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે મિત્રો.
જેનાથી ઘરમાં સમૃદ્ધિ રહે છે. પછી આવે છે મિત્રો ઘંટડી. મિત્રો, જ્યારે ઘરના મંદિરમાં ઘંટડી વાગે છે ત્યારે વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થાય છે મિત્રો. આથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે મિત્રો. મિત્રો, આ ઉપરાંત શંખ, ગોમતી ચક્ર અને જળ રાખવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો. મિત્રો, શંખથી ભગવાનનો આશીર્વાદ મળે છે, ગોમતી ચક્રથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જળ રાખવાથી ઘરની ઉર્જા શુદ્ધ થાય છે મિત્રો. મિત્રો, ધ્યાન રાખજો કે જળને નિયમિત બદલતા રહો મિત્રો અને શંખ, ગોમતી ચક્રને પણ સાફ રાખો, જેથી ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક રહે. હવે મિત્રો, આગળની જે વાત આવે છે એ વાત છે મિત્રો શિવલિંગ વિશે છે. જો મિત્રો તમે ઘરમાં શિવલિંગ રાખો છો તો તે ખૂબ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે શિવલિંગને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો. તેને એવી જગ્યાએ રાખો જ્યાં વધુ હલનચલન ન હોય અને તે હંમેશા સ્વસ્થ રહે. આથી પૂજાની અસર વધુ લાભકારી થાય છે મિત્રો. મિત્રો, હવે આપણે એ વસ્તુઓ વિશે વાત કરીશું જેને પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. તો મિત્રો, સૌથી પહેલા ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિઓ. મિત્રો, પૂજા ઘરમાં ગણેશજીની મૂર્તિ 3 કે 5ની સંખ્યામાં ન રાખો. 2 ગણેશજીની મૂર્તિઓ રાખવી શુભ માનવામાં આવે છે. જો તમે તમારા મંગલની કામના કરો છો તો ગણેશજીની મૂર્તિને મુખ્ય દ્વાર પર અંદરની તરફ મુખ કરીને રાખો, બહારની તરફ નહીં. બીજી વસ્તુ છે તૂટેલા ચોખા. મિત્રો, પૂજા ઘરમાં ક્યારેય તૂટેલા ચોખા ન રાખો, કારણ કે તે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે મિત્રો. જૂના ચડાવેલા ચોખા પણ વધુ સમય સુધી ન રાખો, તેને સમયાંતરે હટાવી દેવા જોઈએ મિત્રો. હવે મિત્રો, ત્રીજી વસ્તુ આવે છે એ વસ્તુ છે મિત્રો પૂર્વજોની તસવીર. મિત્રો, પૂજા ઘરમાં મૃત પૂર્વજોની તસવીર રાખવી અશુભ માનવામાં આવે છે, કારણ કે મૃતકોનું સ્થાન દેવતાઓની બરાબર નથી હોતું મિત્રો. તેને અલગ સ્થાને રાખવું જોઈએ, જેથી પૂજા ઘરની પવિત્રતા જળવાઈ રહે. આથી ઘરના વાતાવરણમાં નકારાત્મકતા આવી શકે છે. હવે મિત્રો, ચોથી વસ્તુ આવે છે એ વસ્તુ છે મિત્રો સાધુ સંતોની મૂર્તિઓ. મિત્રો, જો તમે કોઈ સાધુ સંતોને માનો છો તો તેમની તસવીર દિવાલ પર લગાવી શકો છો, પરંતુ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. એ જ રીતે ભૈરવજી, શનિદેવ અને કાલી માતાની મૂર્તિઓ પણ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. સાથે જ માતા લક્ષ્મીની ઉભેલી મૂર્તિઓની પૂજા પણ ન કરવી જોઈએ. માતા લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રામાં હોવા જોઈએ. ધ્યાન રાખો કે ઘરના પૂજા મંદિરમાં એકથી વધુ દેવી દેવતાઓની તસવીરો કે મૂર્તિઓ ન રાખવી જોઈએ. આથી પૂજાની ઉર્જાનું સંતુલન બગડી શકે છે અને તેની અસર ઓછી થઈ શકે છે મિત્રો. એક જ દેવી દેવતાની તસવીર કે મૂર્તિ રાખો, જેથી પૂજાની ઉર્જા તમારા જીવનમાં સાચી રીતે પહોંચે. ભગવાનની મૂર્તિઓ અને તસવીરો હંમેશા સારી સ્થાનમાં રાખો મિત્રો. જો કોઈ મૂર્તિ કે તસવીરમાં તૂટફૂટ થઈ જાય તો તેને તરત જ પૂજા સ્થળથી હટાવી દો મિત્રો. તૂટેલી મૂર્તિઓ ઘરની ઉર્જાને નકારાત્મકતા બનાવી શકે છે મિત્રો અને પૂજા સ્થળની પવિત્રતા ઘટાડી શકે છે. તો આ એ વસ્તુઓ છે જે તમારા પૂજા ઘરમાં ન હોવી જોઈએ. આ નાની નાની બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા ઘરને સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદથી ભરી શકો છો. હવે મિત્રો, આપણે પૂજા મંદિર સાથે જોડાયેલા કેટલાક જરૂરી નિયમો વિશે જાણી લઈએ.
તો મિત્રો, પહેલી વાત આવે છે, પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. આ દિશા ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે આથી તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે મિત્રો. જો પશ્ચિમ દિશામાં બેસીને પૂજા કરવી હોય તો પણ કરી શકાય છે, પરંતુ પૂર્વ દિશામાં બેસવું વધુ લાભકારી છે મિત્રો. ઘરની સીડીઓની નજીક પૂજા ઘર બનાવવું સારું નથી માનવામાં આવતું મિત્રો. આવું કરવાથી પૂજા સ્થળમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. તેથી કોશિશ કરો કે પૂજા ઘરના શાંત અને એકાંત સ્થાનને બનાવવું. ભગવાનનું આસન હંમેશા ઊંચું હોવું જોઈએ મિત્રો. એટલે કે જ્યાં તમે બેસો છો તેનાથી ભગવાનનું સ્થાન ઓછામાં ઓછું 10 થી 11 ઇંચ ઊંચું હોવું જોઈએ મિત્રો. ભગવાનની મૂર્તિ કે પ્રતિમાને જમીન ઉપર રાખવી અશુભ માનવામાં આવે છે. તેથી મિત્રો, તેમનું આસન ઊંચું રાખો, જેથી પૂજા સ્થળમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે. સૂર્ય ઉર્જાનો પ્રવાહ સાચી દિશામાં થાય. જ્યારે તમે પૂજા કરો ત્યારે હંમેશા કોઈ ગાલીચા પર બેસો. આથી ન માત્ર તમને આરામ મળશે, પરંતુ પૂજામાં તમારી એકાગ્રતા અને મનોબળ પણ વધે છે. ધ્યાન રાખો કે તમારું આસન ભગવાનના આસનથી નીચું ન હોય, કારણ કે આવું કરવાથી શ્રદ્ધા અને સન્માનની ભાવના મજબૂત થાય છે. પૂજા ઘરમાં ક્યારેય સડેલા કે મુરઝાયેલા ફૂલો ન રાખવા જોઈએ. આવા ફૂલોને પૂજામાં સામેલ કરવું અશુભ માનવામાં આવે છે. મિત્રો, હંમેશા તાજા અને ખીલેલા ફૂલોનો જ ઉપયોગ કરો. જ્યારે ફૂલો કરમાઈ જાય છે તો તેને માટીમાં દાટી દો, જેથી ઘરમાં નકારાત્મક ઉર્જા ન ફેલાય અને પવિત્રતા જળવાઈ રહે. ક્યારેય તમારા શયનખંડમાં પૂજા ઘર ન બનાવવો. જો શયનખંડમાં મંદિર બનાવવું જરૂરી હોય તો ખાતરી કરો કે રાત્રે મંદિરને ઢાંકીને રાખો. તમે મંદિર પર પડદો પણ લગાવી શકો છો મિત્રો, જેથી ત્યાંથી નીકળતી સકારાત્મક ઉર્જા તમારી સૂવાની જગ્યાએ પ્રભાવિત ન કરે. સનાતન પરંપરા અનુસાર પૂજા કરતી વખતે કાળા કપડાં ન પહેરવા જોઈએ. આવું માનવામાં આવે છે કે કાળા કપડાં પહેરવાથી મનમાં નકારાત્મકતા આવી શકે છે, જે પૂજાની ઉર્જાને પ્રભાવિત કરી શકે છે. તેથી હંમેશા હળવા અને શુભ રંગના કપડાં પહેરો મિત્રો, જેનાથી મનમાં શાંતિ અને સકારાત્મકતા રહેશે. તો આ કેટલાક જરૂરી નિયમો હતા, જેનું પાલન કરીને તમે તમારા પૂજા સ્થાનને વધુ પવિત્ર અને પ્રભાવશાળી બનાવી શકો છો મિત્રો. આ નિયમોનું પાલન કરો અને તમારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો અનુભવ કરો મિત્રો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.